આ ત્રણ નેતાઓ અત્યારે આમ આદમી પાર્ટીને જે સ્તરે લઈ જઈ રહ્યા છે ને, ચાલે તો ચાલે ચૈત્ર વસાવા ચાલે, ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા. આજે ચૈત્ર વસાવાના વિસ્તારની અંદર 3 તાલુકાની અંદર આમ આદમી પાર્ટીનો વિજય. ચૈત્રભાઈ વસાવા ગર્વથી ઊંચા થયા. શા માટે ન થાય? ચૈત્રભાઈ વસાવાની મહેનત દેખાય છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ આજે ચૂંટણીનું રિઝલ્ટ હતું. આ રિઝલ્ટની અંદર ઘણા બધા નેતાઓ ખુશ થયા તો ઘણા બધા નેતાઓ દુખી પણ થયા. હવે ખાસ કરીને ચૈત્રભાઈ વસાવા, ઈશુદાન ગઢવી અને ગોપાલભાઈ ઇટાલિયા, આ ત્રણેય જ્યાં પણ મિત્રો વાત કીધો પ્રસાર કર્યો હતો ને, ત્યાં સારા એવા મિત્રો વાત કીધો રિઝલ્ટો જોવા મળ્યા છે. ખાસ કરીને ચૈત્રભાઈ વસાવા તો ચૈત્ર વસાવા છે ને આદિવાસી વિસ્તારની અંદર પોતે નરેન્દ્રભાઈ મોદી પણ ટિકિટ લઈને ભાઈ લડવા આવે ને તો પણ મન નથી લાગતું કે ચૈત્ર વસાવાને હરાવી શકે. ચૈત્ર વસાવા છે. હવે ઘણા બધા લોકો કહે છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા સાથે તમારે શું સંબંધ છે? હવે ચૈત્રભાઈ વસાવા સાથે મારે કંઈ પણ સંબંધ નથી. હું કોઈ પાર્ટીને જોઈને સપોર્ટ નથી કરતો, હું નેતાને જોઈને સપોર્ટ કરું છું. ચૈત્રભાઈ વસાવા એવું નથી કે આમ આદમી પાર્ટીની અંદર છે તો હું તેને સપોર્ટ કરું. ચૈત્રભાઈ વસાવા બીજેપીમાં હોત ને તો પણ હું તેને સપોર્ટ કરતો હોત, કારણ કે હું નેતા જોઈને સપોર્ટ કરું છું. મારે કોઈ પણ પાર્ટી જોઈને સપોર્ટ કરવાનો આવતો નથી. જે આ મિત્રો વાત કીધો, આજે ભાજપે ઘણા બધા રેકોર્ડો તોડ્યા છે. આજે ભાજપે ઘણી બધી સીટો જીતી છે, જેમની અંદર આપણે વાત કીધો ખૂબ જ ઓછી ભાઈ આ પાર્ટી અને કોંગ્રેસે જીતી છે, પરંતુ ગુજરાતની અંદર આ પાર્ટી જીતવીને એ પણ કંઈક ને કંઈક એક વિજય જેવો છે. જે આ મિત્રો વાત કીધો, ચૈત્રભાઈ વસાવાએ જે મહેનત કરી હતી, જે પ્રસાર કર્યો હતો 3 તાલુકાની અંદર, પોતે કંઈક ને કંઈક વિજય મેળવ્યો છે ભાઈ તેમના પાર્ટી દ્વારા, પાર્ટીના લોકો દ્વારા. તો કંઈક ને કંઈક ચૈત્રભાઈ વસાવા સાલે ગુજરાતની અંદર હાલ રેકોર્ડો તોડી રહ્યા છે. ગુજરાતની અંદર 3 નેતાઓ છે અત્યારે આમ આદમી પાર્ટીને બસાવીને આગળ લઈ જઈ રહ્યા છે. પહેલા 4 હતા, પરંતુ રાજુભાઈ કરપડા નીકળી ગયા છે. પરંતુ હવે તમે બધા લોકો જે રીતે જોયું, ગુજરાતની અંદર 2027 ની ચૂંટણી આવી રહી છે. 2027 ની ચૂંટણીની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે, કારણ કે આમ પાર્ટીની અંદર ચૈત્ર વસાવા જેવા નેતાઓ, ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ, ઈશુદાન ગઢવી જેવા નેતાઓ અત્યારે ગુજરાતની અંદર બૂમો પડાવી રહ્યા છે. તમારા વિડીયો વિશે શું કહેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.